एक समय तो गीत पण गवाता, सखी सैया तो खूब कमात है, महंगाई डायन खा जात है। पैसा तो बहु कमाए छे पण मोंघवारी मारी नाखी छे। पाणीमां गया लाखों रुपया। सूरत जिल्लामां थता टांकीना काम जाणे भ्रष्टाचारनो पर्याय बनी गया होय तेवुं लागे छे। हजू तो रेटना तड़केश्वर खाते पाणीनी टांकी तूटी पड़वानी घटनानी शाही सुकाई नथी। त्यां વધુ एक गंभीर बेदरकारी ओलपाड तालुकाना કુડસદ ગામે પ્રકાશમાં આવી। લાખોના ખર્ચે બનેલી ટાંકી ઉપયોગમાં લેવાય તે પહેલાં તેમાં ગાબડા પડી જાય છે। જનતાના પૈસા પાણીમાં જાય છે। શું છે આખો મામલો? ગામના લોકોએ કોના પર આરોપ લગાવ્યા છે? આવું જોઈએ, જાણીએ, સમજીએ। सूरत जिल्ला में सरकारी कामों में भ्रष्टाचार गाबड़ा पड़वानो सिलसिलो यथावत रह्यो छे। अरेठना तड़केश्वर खाते पाणीनी टांकीमां थयेलो भ्रष्टाचारनो दाखलो हजू तो ताजो ज छे। त्यां वधु एक किस्सो ओलपाड तालुकाना કુડસદ गामेथी सामे आव्यो छे। અહીં 25 લાખ રૂપિયાના માતબર ખર્ચે નવી પાણીની ટાંકી બની, હજુ તેનું લોકાર્પણ પણ નથી થયું ત્યાં સેફટી વોલના પ્લાસ્ટરમાં ગાબડા પડવાનું શરૂ થઈ ગયું। આ પાણીની ટાંકી 15માં નાણા પંચમાં મંજૂર થયેલી છે। આ 1 લાખ લીટર કેપેસિટીની પાણીની ટાંકી છે અને 25,43,997 રૂપિયા ખર્ચો થયો છે એનો, બરાબર ને। એ પાણીની ટાંકીની ગુણવત્તા તદ્દન નજીવી છે। જીડાથી એનું ખાતમુહૂર્ત થયું, એનો માલ આવવાનો ચાલુ થયો। ટીડારના અમે અહીંયા વિઝિટ કરીએ અને ટીડારના અમે કોન્ટ્રાક્ટરને ફરિયાદ કરીએ કે આમાં કોઈ બી હલકી ક્વોલિટીનું મટીરિયલ વાપરવું નહીં, છતાં પણ તદ્દન નીચલી ક્વોલિટીનું મટીરિયલ લાવતા હતા। 15માં નાણાં પંચની યોजना અંતર્ગત 25,43,997 રૂપિયાના ખર્ચે આ પાણીની ટાંકી બનાવવામાં આવી છે। ટાંકીની સેફટી વોલ અને સીડીના પ્લાસ્ટરમાં ગાબડા છે। પ્રોટેક્શન વોલ તો હાથ લગાવ ત્યાં પડી જાય એવું છે। ગામના લોકોએ તો ટાંકીનું કામ ચાલુ કર્યું હતું ત્યારે જ ભ્રષ્ટાચારની આશંકા વ્યક્ત કરી હતી। એટલું જ નહીં, ટાંકીના કામમાં વેઠ વળવામાં આવી રહી હોવાની શક્યતા બાબતે તંત્રનું ધ્યાન પણ દોરવાનો પ્રયાસ કર્યો હતો। 100% ભ્રષ્ટાચાર છે। જ્યારે ટાંકી બનતી હતી ત્યારે અમે એમને રેતીનો સેમ્પલ લીધો હતો, ત્યારે અમે એમને કીધું કે રેતી તમે પોણો વાપરો છો, તો એ સરકારી અધિકારીને કોન્ટ્રાક્ટર વગર રેતીના સેમ્પલ બરાબર છે, અમે તપાસ પણ કરી છે, અમારી પાસે રિપોર્ટ પણ છે। તો અમને સરકારી અધિકારી અમે રિપોર્ટ માગેલો, પેલો કે રિપોર્ટ આપ્યો ને એટલે તરત એ લોકો બીજે દિવસે નવી રેતી લાવીને કામ ચાલુ કર્યું હતું। ત્યારથી જ અમને લાગ્યો કે આમાં ભ્રષ્ટાચાર થાય છે। અમે વારંવાર રજૂઆત કરી સરકારી અધિકારી, પણ એ લોકો કોઈ ધ્યાન આપતા ન હતા। ગામના લોકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તેવા ઉમદા હેતુથી આ પ્રોજેક્ટ હાથ ધરાયો હતો, પરંતુ કોન્ટ્રાક્ટર અને વહીવટી તંત્રની બેદરકારીના કારણે કામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે। ઘટના સામે આવતા મંત્રી ઈશ્વર પટેલે રિપોર્ટ આપવા સૂચના આપી છે, જેથી તંત્ર દોડતું થયું છે। ટાંકી બરાબર છે, પણ એનો જે ડિવાઈડર હેલો પગથિયાનું ડિવાઈડર આવે હેલો કઠેડો, એ થોડી ગુણવત્તા ખરાબ છે। એના હિસાબે એ લોકોએ કીધું છે કે અમે રામનવમી પછી કરી આપવાના છે ને કાલે સાહેબ લોકો આવેલા હતા, તેમણે પણ જાહેર લેખિત આપ્યું છે કે અમે લેખિત કાં લગીને એનું પેમેન્ટ ચૂકવશું નહીં। લોકાર્પણ પહેલા જ પ્લાસ્ટરના પોપડા ઉખડવાની આ ઘટના સરકારી નાણાંના વેડફાટ અને મસમોટા ભ્રષ્ટાચાર તરફ આંગળી ચીંધે છે। તંત્રનું કહેવું છે કે સમારકામ બાદ જ પેમેન્ટ કરવામાં આવશે, પરંતુ ગ્રામજનો આ નબળા બાંધકામ સામે સઘન તપાસ અને કડક પગલાં લેવાની માંગ કરી રહ્યા છે। લોકોનો સવાલ છે કે કુડસદમાં પણ તડકેશ્વર જેવી ઘટના બનશે તો જવાબદારી કોણ લેશે? संदीप वसावा, जी मीडिया, सूरत। एम्ब्युलन्स धूळ खाई रही है। राज्य